તો પણ સમજાવી શક્યા દરેક જે અધર્મ કરે છે ને એનામાં દુર્યોધન પડેલો છે। દુર્યોધન કદી નહીં માને, કદી ભાગ આપશે નહીં, પણ છેવટે એનો ભાગ એને આપવો પડશે। શાસ્ત્ર બોલે છે, સુખદેવ મુનિ બોલે છે, વ્યાસપીઠ પરથી આજે સુંદર ભાવ થયા, ખૂબ સુંદર ભાવ થયા। ભાવનું એક કારણ છે આપણી શિવ ભક્તિ। લાલા પ્રત્યે જો આજે લાલાને 7 દિવસ થઈ ગયા પણ ખબર નથી પડી। આ 7મો 7મ દિવસ છે પણ ભગવાનની કથામાં એટલો ભાવ થયો છે। ડોંગરેજી બાપા, સુખદેવ મુનિ, શુદ્ધ પુરાણી, કેટલો ભાવ, બધા એક ધ્યાને એક કાને, બધા ખરેખર વ્યાસપીઠ ધન્ય છે। આવા પરીક્ષિત મળે, આવા ભક્તો મળે તો જ કથાનો આનંદ પરમાનંદ સુધી પહોંચે। આનંદ પરમાનંદ સુધી પહોંચે। સહેજ પણ બધાનું ધ્યાન ભગવાનનું છે, ભગવાનના નામનું છે। જુઓ તમે આ કથા શ્રવણ કરી છે ને, વ્યાસપીઠનું આ ખૂબ સુંદર વર્ણન છે કે જેને જેને બધાએ શ્રવણ કરી છે, ભગવાન તમારા જીવનમાં સંકટ તો કર્મોનું છે પણ ભગવાન સોળીની સોય કરશે। ભગવાન જેમ પાંડવોની રક્ષા કરી એમ તમારી રક્ષા કરશે। જે જે કલ્પના, જે મનમાં ઈચ્છા હશે એ ભગવાન થોડો સમય લગાવશે। સમય કેમ કે મારો ભક્ત કાચો કે પાકો ભગવાન પેલી ટપલી વાળો છે, થોડું જોશે પણ ભગવાન તમારી આશા પૂરી કરશે ને કરશે। આ વ્યાસપીઠ એ ભગવાન છે। વ્યાસપીઠ ભગવાન શિવ છે, જો હરિ અને શિવ બંને બેઠેલા છે। આનું ખૂબ મહત્વ છે। વ્યાસપીઠનો ભાવ ક્યારે પેદા થાય? જ્યારે શ્રોતામાં ભગવાન પ્રગટ થાય। એ આ શ્રોતા કોણ છે? જેમ તુલસી બાબા કહે છે કે સદગુરુનો અંગૂઠો હોય, અંગૂઠો એનું તેજ જે હોય, તેજ જે સદગુરુ એટલે કોણ? જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનના નામમાં છે, એના અંગૂઠાનું તેજ જો મળી જાય તો પણ જીવન ધન્ય થઈ જાય। તુલસી બાબા કહેતા હતા, રામચરિત માનસ મારા સદગુરુ નર હરિ રૂપ, જે નર હરિ છે એમના અંગૂઠાનો જે પ્રકાશ છે એ પ્રકાશમાંથી મને અજવાળું થયું છે। તો આજે મને ભાવ થયો છે કે શિવ ભક્તોના જે ચરણ છે ને, એ ચરણની રજ છે, એ રજનો જે પ્રકાશ છે એ આ ભાવ કરાવે છે। એ આ સુંદર ભાવ આપના દ્વારા થાય છે, આપના પુણ્ય પ્રકાશથી થાય છે। કે જોવા જેવી વાત છે, સાંભળવા જેવી વાત છે। કોઈની તાકાત નથી કે ભગવાનનું વર્ણન કરે, ભગવાનનું વર્ણન સાંભળી શકે કે ભગવાનનું વર્ણન કરે। આ તો ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની આજ્ઞા હોય તો જ થાય, બાકી ભગવાનનું કાર્ય થાય ખરા પણ પરમાનંદ સુધી ના પહોંચે। પરમાનંદ સુધી પહોંચે। આજે આપણું કાર્ય સૌ શિવ ભક્તોની હાજરીમાં પરમાનંદ સુધી પહોંચી રહ્યું છે। મારું જીવન ધન્ય છે। ડોંગરેજી બાપાને ખૂબ વંદન છે કે આવા શિવ ભક્ત મને કેમ છેલ્લા ઘણા સમયથી હું મારા ઘેર તારુસર જાઉં અને પાટણ ભાગવત કથા કરતો, મારા ઘરની હાજરીમાં, મારા ઘરના સભ્યોની હાજરીમાં, આજુબાજુના લોકોની હાજરીમાં, પરંતુ મને એક ભાવ થતો કે ભગવાન, હું લાલજી મહારાજને જે નર્તેશ્વર મહાદેવ છે, એ નર્તેશ્વર મહાદેવને અમારા આંગણામાં જ છે પાટણ શિવલિંગ, નર્તેશ્વર મહાદેવને પ્રાર્થના કરતો મહાદેવ, આ ભાવ મારે જે શિવ ભક્ત છે એમના હૃદય સુધી પહોંચાડવો છે। જે ભગવાન લાલાના ભક્ત છે એમના સુધી મારો લાલો પ્રગટ કરવો છે। તો મને સમય આપો, મને તો એવા શિવ ભક્તો એવી વ્યાસપીઠ ભગવાન। જો ડોંગરેજી બાપા પ્રગટ થઈ જાય, સુખદેવ મુનિ પ્રગટ થઈ જાય અને હું તેમના હૃદયમાં શિવ ભક્તિ, લાલાની ભક્તિ, લાલાને પ્રગટ કરાવી શકું। કેમ
ભગવાનની કૃપા હતી, પણ જો સુધી જન સુધી ના પહોંચે તો સુધી એની કિંમત રહેતી નથી. અને મારી અંદર ભગવાનની કૃપાથી પરમ શ્રદ્ધેય પથમેરા મહારાજજી, દસનાનંદજી મહારાજ, ગૌ ઋષિની કૃપાથી, મુકુંદ મહારાજની કૃપાથી એક ભાવ હતો કે ગૌ માતાની સેવા અને પંખી સેવા. કેમ કે માણસ એકલો કંઈ ન કરી શકે. એકલો માણસ જ્યારે સૌનો ભાવ મળે ત્યારે કોઈ સદકાર્ય થાય. તો હું પોથી લાલજી મહારાજ ભગવાન શિવને હૃદયમાં ધારણ કરી ઉમાનાથ અને ગૌ માતા સાથે આ ભગીરથ કાર્ય માટે અહીં આવ્યો છું. તમારા ત્યાં આવ્યો છું. મારું પુણ્ય નથી, મારું કોઈ પુણ્ય નથી, આપનું પુણ્ય છે. બસ લાલજી મહારાજને લઈ પોથી લઈ ઉમાનાથને હૃદયમાં ધારણ કરી ગૌ માતાનું શરણ લઈ આ સદકાર્ય માટે આવ્યો છું. ભગવાનને પ્રાર્થના કરજો સૌ ઋષિ ભક્તો આવું સુંદર કાર્ય આગળ ચાલે, આવું સુંદર કાર્ય આગળ ચાલે. ખૂબ ગૌ માતાની સેવા થાય, પંખીની સેવા થાય. મારા હૃદયમાં બીજો ભાવ ના આવે. તમે પ્રાર્થના કરજો મારા અંતરમાં ગૌ માતા સિવાય, ભગવાન સિવાય, શિવ હરિ અને હર સિવાય, ગૌ માતા સિવાય બીજો કોઈ ભાવ મારી અંદર ના આવે. કેમ? જો બીજો ભાવ આવે તો આ ભાવ તો ઘણો દૂર જાય છે. આ ભાવ રહેતો નથી. અમથા કાકા તમને ખૂબ વંદન છે. આવા શિવ ભક્તો બેઠા છે તો ભગવાનને પ્રાર્થના કરજો આ કથા ખૂબ આગળ જાય, ખૂબ ચાલે. કેમ? ભાવ ગૌ માતાની સેવાનો છે. હરિ અને હરનું નામ દરેક હૃદયમાં પ્રગટ કરવું છે. દરેક હૃદયમાં લાલાને પ્રગટ કરવો છે. ગૌ માતાની સેવા તો તમે વંદન કરું છું. તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આ વ્યાસપીઠ ખૂબ ભગવાનનું વર્ણન કરે, ખૂબ ભક્તો મળે, શિવ ભક્ત, ગૌ ભક્ત મળે, હરિના ભક્ત મળે. ભગત તમને ખૂબ વંદન છે. ભગત ઉભા થાવ છે. ભગત આજે મારો ભાવ થયો છે. ભગતને મેં એ દિવસે અહીં મિતભાઈ પણ ઊભા થાય, બંને જણ હતા. મિતભાઈ ઊભા થાવ. મેં ભગવાન શિવને વંદના કરી. 2 વર્ષથી વંદના કરતો હતો, પણ વંદના કરી કીધું ભગવાન શિવ મારે ભાગવત કથા લઈને આવવું છે. આપના સાનિધ્યમાં આ શિવ ભક્ત આગળ હું વાત મૂકું છું. તું મારી વાત રખાવજે, તું મારી વાત રખાવજે. મારી વાત પાછી ના આવે. કેમ? કે એવો કોઈ ભાવ જાગે તો વાત પાછી આવે. મેં અમને વંદન કર્યા, તમે કહ્યું કે એ ભગત મારે એક કામ છે, મારે ભગવાન શિવની હાજરીમાં ભાગવત કરવી છે. તરત જ હર્ષભેર એમને હા પાડી આ બંને જણાને વંદન કર્યું. સૌને વંદન કરું છું. સૌએ વાત સ્વીકારી. કેમ? કે મારો તમને કોઈ અનુભવ તો હતો નહીં. કોઈ કથાનો, કોઈ વાણીનો અનુભવ હતો, છતાં તમે વિશ્વાસ રાખ્યો, છતાં તમે ભગવાનના નામનો વિશ્વાસ રાખ્યો અને ભોળાનાથે ખૂબ પૂરો કર્યો. હજી આપણે 2 દિવસ છે. 2 દિવસનો ભગવાન ખૂબ ભાવ કરાવશે અને મને કોટી તમને વંદન છે. હવે ભગવાનને વિશ્રામ આપી, આજની કથાને મા ગંગાને વિશ્રામ આપી. જુઓ આ કથા તમારા આપણા પૂર્વજો છે એમની કથા છે. એમની સદગતિ થાય. આપણી આવનાર પેઢી પુત્ર હોય કે પુત્રી, જુઓ પેઢી એકલા પુત્રથી નથી બનતી. આ તો આપણી ભૂલ છે કે આપણે એને સંપત્તિ સોંપીએ છીએ એટલે કહીએ છીએ મારી પેઢી છે. સાચી પેઢી તો દીકરી પણ છે. સાચી પેઢી તો દીકરી પણ સાચી પેઢી છે. એકલા પુત્રની પેઢી એ પણ તમારી. કેમ? એ આપણું સંતાન છે. પુત્રી આપણું સંતાન છે. સંતાન એ તો સંતાન છે, એમાં ભેદભાવ હોય નહીં. શ્રી કૃષ્ણ કનૈયા. નમો શિવાય, નમો શિવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. ધન્યવાદ બાપુ.